ગરબાડા મામલતદાર કચેરી ખાતે આવેલ આધાર કેન્દ્ર ઉપર જામતી લાંબી કતારો। ભારતીય આદિવાસી પાર્ટી પ્રમુખ દ્વારા લોકોને આધાર કાર્ડની કામગીરીમાં પડતી મુશ્કેલીઓને લઈ મામલતદારની રજૂઆત। ગરબાડા મામલતદાર કચેરી ખાતે આધાર કેન્દ્ર ઉપર માત્ર એક જ આધાર કીટ એક્ટિવ હોવાના કારણે અરજદારોની લાંબી કતારો જામે છે। ગરબાડા મામલતદાર કચેરી ખાતે આવેલ આધાર કેન્દ્ર પર વહેલી સવારથી જ અરજદારોની લાઈનો જોવા મળે છે। હાલમાં શિયાળાની કડકડતી ઠંડીમાં ગરબાડા સહિત દૂર ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા અરજદારો પોતાના ધંધા રોજગાર અને ખેતીકામ છોડી નાના બાળકો વૃદ્ધો તમામ આધાર કેન્દ્ર ખુલે તે પહેલા આવી લાઈનમાં ઊભા થઈ જાય છે, પરંતુ આખા ગરબાડા તાલુકામાં માત્ર એક જ આધાર કીટ એક્ટિવ હોવાને કારણે આખો દિવસ લાઈનોમાં ઊભા રહેવા છતાં પણ આધાર કાર્ડની કામગીરી થતી નથી અને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। આધાર કાર્ડની લાઈનો લાગતી હોવા છતાંય જિલ્લા વહીવટી તંત્ર વામણું પુરવાર થઈ રહ્યું છે, ત્યારે લોકોને આધાર કાર્ડની કામગીરી માટે ભટકતા જોઈ ગરબાડાના ભારતીય આદિવાસી પાર્ટીના પ્રમુખ ધર્મેશભાઈ પરમાર દ્વારા લોકોને પડતી મુશ્કેલી અંગે ગરબાડા મામલતદારને જાણ કરી હતી અને ગરબાડા તાલુકામાં લોકોને આધાર કાર્ડની કામગીરી માટે ધક્કા ન ખાવા પડે તે માટે અગાઉ ચાલતી આધાર કીટ વહેલી તકે એક્ટિવ કરવામાં આવે અને લોકોની સમસ્યાનો અંત લાવવા માટે રજૂઆત કરી હતી અને તે અંગે ગરબાડા તાલુકા મામલતદાર દ્વારા જણાવ્યું હતું કે આ બાબતે તેઓએ રજૂઆત કરેલ છે અને વહેલી તકે અન્ય આધાર કીટ શરૂ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ માંજુભાઈ બારિયા, દાહોદ જિલ્લો બ્યુરો ચીફ। जोहार, जय आदिवासी, जय गृह प्रदेश। आज अमे मामलतदार कचेरी खाते रजूआत करवा माटे आव्या हता। जे हाल आधार कार्ड बाबते के अपडेट करवामां के नाम सुधारवा माटे स्पेलिंग मिस्टेक माटे लोकोने तकलीफ पड़े छे, ए बाबते अमे अहींया मामलतदार साहेबने रजूआत करी अने एमणे कीधुं छे के आधार कार्डनी बीजी कोई किट वहेली तके मळी जाय एवी अमे प्रोसेस रजूआत करी दीधी छे। तो अहींया आश्वासन साરું આપવામાં આવ્યું છે અને આવનારા 4-5 દિવસની અંદર માણસોને તકલીફ ના પડે એ બાબતે અમે અહીંયા રજૂઆત કરી છે। જય જોહાર, જય આદિવાસી।